નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર 90.4 FM પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર શહેરની તમામ કમ્યુનિટીનો અવાજ બનવા વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર આજના આ કાર્યક્રમ એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, પાલનપુર એટલે કે શાયરોનું મોસાળ. ગઝલ, કવિતાઓ, સાહિત્યિક રચનાઓ, લોકબોલી અને પાલનપુરની પોતાની આગવી પાલનપુરી હિન્દીમાં લખાયેલી કેટલીય એવી સાહિત્યિક રચનાઓ આજે અમર બની ચૂકી છે. સાથે સાથે પાલનપુરના સાહિત્યના સૌથી મોટા નામ પર, પછી એ ચંદ્રકાંત બક્ષી હોય કે ગઝલ સાહિત્યની અંદર શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી, સૈફ, ઓજસ અને અમર પાલનપુરીનું નામ હોય, આવા તો અનેક પાલનપુરી શાયરોએ સમગ્ર વિશ્વમાં પાલનપુરનું નામ ઝળહળતું કર્યું છે. 70ના દાયકામાં શરૂ થયેલી પાલનપુરના કવિઓને પ્લેટફોર્મ આપવાની પ્રથા એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળ, જેમાં શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી અને આ પાલનપુર શહેરના કેટલાય ઉગતા એવા નવા કવિઓએ પોતાની રચનાઓ અને સાહિત્યિક રચનાઓનો આસ્વાદ આ પ્રજાને કરાવેલો હતો. એ જ પરંપરાને જાળવી રાખતા રેડિયો પાલનપુર 90.4 FM આપ સૌ માટે લઈ આવ્યા છે પાલનપુર સાહિત્ય વર્તુળ. આ પાલનપુર સાહિત્ય વર્તુળમાં આ ભૂમિ સાથે સંકળાયેલ કવિઓ, રચનાકારો, નવલકથાકારો અને અન્ય તમામ સાહિત્યકારો વિશેની તેમજ તેમની રચના વિશેની ચર્ચાઓ થશે. પાલનપુર સાહિત્ય વર્તુળ આપ સૌ કલારસિક પાલનપુરવાસીઓને આ કાર્યક્રમને માણવા માટે દર શુક્રવારે અને રવિવારે સાંજે 7:30 કલાકે આમંત્રણ પાઠવે છે. આપ સૌ આ કાર્યક્રમમાં જોડાઓ અને પાલનપુરના સાહિત્યનો આસ્વાદ માણતા રહો. રેડિયો પાલનપુર 90.4 FM પર. નમસ્કાર શ્રોતા મિત્રો, હું નરેન્દ્ર જગતાપ, પ્રીત પાલનપુરી 90.4 FM રેડિયો પાલનપુરથી આપ સૌને હર્ષપૂર્વક આવકારું છું. શ્રોતા મિત્રો, અત્યાર સુધી આપની સમક્ષ હું એક કવિ મિત્રને લઈને પ્રસ્તુત થતો હતો. આ વખતે હું બે મિત્રોને લઈને આવ્યો છું. બે મિત્રોનો પરિચય આપું. એક કવિયત્રી અમારી સાથે છે, નૈનાબેન તુરી સોલંકી, કે જેઓ પણ પહેલાં એમની કવિતાનો આસ્વાદ આપણને સૌને ચખાડ્યો છે. અને બીજા મિત્ર છે હિતેશભાઈ દરજી, એમની મસ્ત મસ્ત ગઝલો આજે પણ આપણને સાંભળવા મળશે. તો શ્રોતા મિત્રો, 90.4 FMના આ માધ્યમથી જે અવારનવાર આપણે મળીએ છીએ, એમાં આ વખતનું જે પ્રસ્તુતિકરણ છે અમારું, એ થોડુંક નવીન છે. એની અંદર અમે થોડોક ફેરફાર કર્યો છે. શ્રોતા મિત્રો, અમારી જે આજની શરૂઆત છે એ શરૂઆત થોડીક અલગ રીતે અમે કરવા જઈ રહ્યા છીએ. અમે બે મિત્રો બેઠા છીએ, પણ બધું જે કંઈ બી થશે બધું આકસ્મિક જ થવાનું છે. પણ અમે ઓન હેન્ડ તૈયારી રાખેલી છે. પણ ઈચ્છા એવી છે કે એક પછી એક શરૂઆત કરીએ. પણ અમે એટલું નક્કી કર્યું હતું કે અમે જે શરૂઆત કરીશું એની અંદર પહેલાં અમે જે શેર પ્રસ્તુત કરીશું એ શૃંગાર રસથી ભરેલા હોય, અને શૃંગાર રસથી ભર્યા પછીની જે વાત છે એનો વિસ્ફોટ હું પછી કરીશ, કે જે અમારા બે મિત્રો પણ નથી જાણતા, પણ હું એમને જણાવીશ. તો મિત્રો, હવે પછીનું જે શરૂઆત છે એનો પહેલો શૃંગાર રસનો શેર હું રજૂ કરું છું. મારા પછી નૈનાબેન એવો એક શેર આપશે અને એ પછી મારા મિત્ર હિતેશભાઈ આપશે. ચોક્કસ. તો મારો પ્રથમ શેર છે કે પ્રેમ મારો મોટાપનાનો, પ્રેમ મારો મોટાપનાનો એમાં એકે સાંધો નથી. પ્રેમ મારો મોટાપનાનો એમાં એકે સાંધો નથી. કોઈ પણ રીતે તું અપનાવે, કોઈ પણ રીતે તું અપનાવે એમાં મને વાંધો નથી. વાહ, ક્યાં બાત હે. તમારો વારો. ચલો. હજી તો ચાહવાના છે ઘણા સારા બહાના, હજી તો ચાહવાના છે ઘણા સારા બહાના, ગળી ભેટો, ગળી ચાહો, ફરી ત્યાં જીવવાના.
ઘડી ભેટો ઘડી ચાહો ફરી ત્યાં જીવવાના. હિતેશભાઈ તમે પણ. વાહ હવે મારો એક શેર સાંભળો. હા, ઇરશાદ. હસતા હસતા તમે ગાલમાં જે ખાડા પાડો છો, ઓહો ક્યાં બાત હે. હસતા હસતા તમે ગાલમાં જે ખાડા પાડો છો, નથી જતા વાહન ત્યાંથી, હા. નથી જતા વાહન ત્યાંથી, વાહ. તોય કેટલાને પાડો છો. ઓહો ક્યાં બાત હે. બરાબર બરાબર. વાહ વાહ વાહ, મજા આવી ગઈ. તમે તો સમા બાંધી દીધો, પાલનપુરના રસ્તાઓની યાદ આપી દીધી. યાદ આપી દીધી. બીજો શેર મારો એ છે યાર. કે વાલો છું કે દબલો છું, વાલો છું કે દબલો છું, આખે આખો તારો છું. આહા ક્યાં બાત હે. વાલો છું કે દબલો છું, આખે આખો તારો છું, તારા તોલે તોલી જો, તારા તોલે તોલી જો, જગમાં સૌથી ન્યારો છું. વાહ, ક્યાં બાત હે. એમાં સૌથી નાનો. કૃષ્ણ એટલે શ્રૃંગાર અને શ્રૃંગાર રસનો એવો જ એક શેર છે. પ્રેમ સાચો હોવો જોઈએ, પ્રેમ સાચો હોવો જોઈએ, ઝેર પીવા મીરાની જેમ, કોઈને કોઈ આવે જ છે અમૃત કરવા કૃષ્ણની જેમ, આહા, કોઈને કોઈ આવે જ છે અમૃત કરવા કૃષ્ણની જેમ. વાહ વાહ વાહ. વાહ. હવે નજરો ઉપર આપણે જતા રહીએ કે અફીણની શું વિષાદ, હા. અફીણની શું વિષાદ, અહીં એક નજર તારી પડે ને તો નશો થઈ જાય. આહા ક્યાં બાત ફરી હે. ફરી યાર. હા. અફીણની શું વિષાદ, હા, હા. અફીણની શું વિષાદ, અહીં એક નજર તારી પડે ને તો નશો થઈ જાય. નશો થઈ જાય, નશો. નજરથી નશો થઈ જાય. વાહ ક્યાં બાત હે. વાહ. અચ્છા અચ્છા, મારો વારો એમ ને. ફરમાવો. હાથ ઝાલશો વાહ. કે છોડશો મજધારમાં, અચ્છા. હાથ ઝાલશો કે છોડશો મજદાર. મજધારમાં, છેદ વિશ્વાસનો ક્યાં ઉડે છે પ્યારમાં, આહા ક્યાં બાત હે. વિશ્વાસનું ક્યાં ઉડે છે ક્યાં ઉડે પ્યારમાં. છે પ્યારમાં, કેમ ડગમગી ગયા બસ આટલેથી, કેમ ડગમગ. ડગમગી ગયા બસ આટલે. આટલેથી, પ્રેમ તો કાયમ છે મપાય છે અપારમાં, વાહ. પ્રેમ તો ક્યારેય કાયમ મપાય છે. મપાય છે અપારમાં. અપારમાં, હાથ ઝાલશો કે છોડશો મજધારમાં. મિલન મળવું એટલે જાણે કે ઈશ્વર, એક મિલન છે તે ઈશ્વરનું જાણે કે આપણને મળાવતો હોય. તારી અસરથી કાયમ જાણે ઈશ્વરમાં ભળું છું, તારી અસરથી કાયમ જાણે ઈશ્વરમાં ભળું છું, તને મળ્યા પછી સતત હું મારી જાતને મળું છું, વાહ, વાહ. તને મળ્યા પછી સતત હું મારી જાતને મળું જાતને છું. મળું છું. વાહ. ગ્રીષ્મમાં નાયા છીએ આપણે. હવે એના પછી વરસાદ આવશે તો એના આગમનને આપણે વધાવી લઈએ. ચોક્કસ. તો વરસાદ આવે ને કોઈ યાદ આવે, વરસાદ આવે ને કોઈ યાદ આવે, માટીની મહેક સાથે એની મીઠી યાદ લાવે, વાહ, વાહ. માટીની મહેક સાથે એની મીઠી યાદ લાવે. એના સંલગ્ન એક શેર વરસાદનો જોડે જોડે. હા. પ્રેમ અને વરસાદ શું કહેવું, પ્રેમ અને વરસાદ બંનેનું શું કહેવું. શું કહેવું. કોઈ તરબોળ થાય તો કોઈ કોરું નાય, ઓહો કોઈ તરબોળ થાય તો કોઈ કોરું નાય, કોરું નાય, કોઈ તરબોળ થાય થાય તો કોઈ કોરું નાય, કોરું નાય. નાવું અને એ પણ કોરું. આ નવું લાગે. આ નવું. કોરું નાય. વાહ, 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 વાહ. સરસ સરસ સરસ. આપણે એક થોડુંક હવે વેરાયટી ઉપર જઈએ છીએ. બરાબર. કદાચ આપણો આ પહેલો અભિગમ છે, તમને બી ખબર નથી કે શું છે, પણ હું એનો ઘટોસ્ફોટ કરું છું. તમારી પાસે જે કંઈ મટીરિયલ છે એને તમે એને જે ને કે એવી રીતે તૈયાર કરીને બેસો. આપણે અંતાક્ષરી રાઉન્ડ કરવાના છે. ઓહો. શેરોની અંતાક્ષરી, શું વાત છે. અહીંથી હું પહેલો શેર બોલીશ, આહા એમાં એનો છેલ્લો અક્ષર પકડવાનો, એના ઉપરથી તમારે બોલવાનું. એટલે હું બોલીશ, પછી નૈનાબેન તમારે બોલવાનો, બરાબર. તમારો શેર પૂરો થાય એનો જે છેલ્લો અક્ષર હોય એના ઉપર હિતેશભાઈ બોલશે, હિતેશભાઈનો પૂરો થાય પછી મારે બોલવાનો. એવી રીતે આપણે એક નાનકડી અંતાક્ષરી, કસોટી, નાનકડી. જોરદાર, કસોટી. હા, એટલે હું એ જ કહું છું કે આ જેને કહીએ ને કે એકદમ જેને કે ફટાક દઈને બોમ્બ ફોડ્યો છે, પણ હવે ચલો ચલો અજવાળું કરીએ, હા. બોમ્બનું અજવાળું. એટલે જે રીતે થાય એ રીતે, હો જાય. પણ એક આપણે સરસ પ્રયત્ન. પાક્કું. ચોક્કસ કરીએ. ચોક્કસ. તો હું શરૂઆત કરું છું, એક પહેલો શેર મારો લઉં છું. તો તમે બધા તમારા મટીરિયલ તરફ તૈયાર રહેજો, નજર રાખીને, અને એ રીતે ફટ દઈને એવો શેર શોધજો કે તરબતર તું થાય છે જ્યાં લાગણીમાં, બરાબર. કે તરબતર
તું થાય છે જ્યાં લાગણીમાં, પ્રેમ મુદ્રણ થાય છે ત્યાં શાયરીમાં. બળવત્તર બનતો સતત આ પ્રેમ જાણે, ઓહો. બળવત્તર બનતો સતત આ પ્રેમ જાણે, સ્ત્રોત જાણે ધસમસે છે વાવડીમાં. વાવડી. ઓહો. અચ્છા. મ આયો બેન, મ આપ્યો છે મ તમે. આયો. મ. મ ઉપર જલ્દી બોલો. અરે મ ઉપર મ છે શોધીએ છીએ. મ આપ્યો છે ને. હા. ચાલો. મુઠ્ઠીમાં મારી આખું એક ચોમાસું સંતાડ્યું છે. આહા. મુઠ્ઠીમાં મારી આખું એક ચોમાસું સંતાડ્યું છે. ક્યાં વાત. તને મળવાનું જાણે ક્યારનું કારણ સંતાડ્યું વાહ, છે. વાહ. તને મળવાનું જાણે ક્યારનું કારણ સંતાડ્યું છે. 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 હા, છે આવ્યો છે. છેથી તો બધું પૂરું થાય છે. મારે શરૂ કરવાનું છે. બધી જેટલી બી ગઝલો હોય છે ને એ બધામાં છે તો આવતો જ હોય. તમે છેમાં શરૂઆત છે. આ એક ચેલેન્જ છે. તમારે શરૂઆત કરવાની છે. બોલો બોલો. ઓકે, સરસ. મારી એક ગઝલ છે, એની શરૂઆત છેથી જ થાય છે. તો છે અને નથી એવો એ સિતારો છે, છે અને નથી એવો એ સિતારો છે, તમન્નાઓને રાખ તૈયાર એ ખરતો તારો છે, તમન્નાઓને રાખ તૈયાર એ ખરતો તારો છે. આગળ. વગ વિના ઊભો હું તડકામાં સવારથી, વગ વિના ઊભો હું તડકામાં સવારથી, આ પૈસા વાળાનું પતે ને પછી આપણો વારો. આહા, ક્યાં વાત છે. જોરદાર જોરદાર. જબરદસ્ત લાગ્યો યાર. પછી આપણો વારો છે. આપણો વારો છે. મને છે આપ્યો તો મેં તમને છે જ આપ્યો. મરાઈ નાખ્યા ને પણ મારું વધવો પડશે. એક મિનિટ હો. 6 છે. મળી ગઈ. ઈર્ષાદ. છાંયડા સમ છે ઘડીભર જિંદગી, ઓહો. છાંયડા સમ છે ઘડીભર જિંદગી, પાનથી પીળી તરુવર જિંદગી, પાનથી પીળી તરુવર. તરુવર જિંદગી. ટેક ઓવરમાં જણાતા સૌ કોઈ, ટેક take over ઓવરમાં બધી જો. જણાતા સૌ કોઈ, મોત ભીડે બાથ સરભર જિંદગી, ઓહો. ગ આપ્યો છે ભાઈ. ગ. સરભર જિંદગી. જિંદગી. ગ આપ્યો છે. ગ બોલ જિંદગી. ગ પર છે. ગામ આખામાં સંભળાય એવો કે શેર છે. થવા દઉં છું. હા. ઈર્ષાદ. ગામ આખું સાવ જો બેકાર કેવું ભાસતું તું, ગામ આખું સાવ જો બેકાર કેવું ભાસતું તું, બાતમી જાણે ફરીથી હાથ લાગી હોય મારી, બાતમી જાણે ફરીથી હાથ લાગી હોય મારી, જાત સાથે વેદનાઓ સાવ મૂંગી રાખવાની, જાત સાથે વેદનાઓ સાવ મૂંગી રાખવાની, રાડ પાડી બોલવાની ક્યાં સત્તા છે કોઈ મારી, રાડ પાડી બોલવાની ક્યાં સત્તા છે કોઈ મારી. ર આવે છે. મારી સ્ત્રી છું, સત્તા નથી પણ અહીંયા તો સત્તા છે. છે. સત્તા છે કોઈ મારી. બોલો બોલો હિતેશભાઈ. ર આવ્યો છે. રમકડાનો ર. હા. મારો ર. ચલો ર ને. રોજગાર તારા દીદારનો કરીશ. ઓહો. રોજગાર અને પણ દીદારનું. હા હા. કમાલ છે. રોજગાર તારા દીદારનો કરીશ. એટલે આ એક વાત કહું, આના જે મુક્તકો, ગઝલ, શેર કઈ બી સાંભળી એની કવિતાઓ, એમાં કઈક જણ નવીન જ આવતું હોય છે. કંઈક અલગ જ આ કઈક વ્યવસાય ને શેરને જોડી દીધા છે. હે ને? હા, જબરદસ્ત. રોજગાર તારા દીદારનો હું કરીશ, ભલે જમાનો મને માને ફાજલ. આહા. ફાજલ. ફાજલ. રોજગાર તારા દીદારનો રોજગાર કરો તો જમાનો ફાજલ જ માનો. સરકારી શબ્દોનો શેર છે. રોજગાર તારા દીદારનો હું કરીશ, ભલે જમાનો માને મને ફાજલ. ગુનો નથી કોઈ દેશમાં દિલ ચોરીનો, ઓહો. હા. ગુનો નથી કોઈ દેશમાં દિલ ચોરીનો, તને સ્પર્શી છે, તને સ્પર્શી છે, નથી કર્યું કોઈ કતલ. ઓહો. તને સ્પર્શી છે, નથી કર્યું કોઈ કતલ. વાહ, 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 ક્યાં વાત છે. જોરદાર. આજ પૂરતું આટલું આપણે પર્યાપ્ત રાખીએ. આ એક આપણો experiment મજા છે, મજા છે. હા. પ્રયોગ હતો. અમને પણ અમારા શેરોને યાદ કરવાની મજા આવે. આ પ્રયોગ આખો એપિસોડ થાય એવો છે એમ કે. ના એટલે કરીશું ક્યારેક આપણે લાંબો અને અંતાક્ષરીનો આખો એક જે છે એને થોડોક આપણે ક્યારેક લાંબો કરીશું. હજુ પછીના હવે પછીના જે બીજા આપણે જે મિત્રો સાથે પણ બેસીશું ત્યારે પણ આ પ્રયોગને આપણે અપનાવવાના છીએ. હા, અપનાવવા જેવું છે. Spontaneous વેરાયટી છે, વેરાયટી છે આમાં. મજા આવી એટલે મૂળ મજા આવી ને તમને. હા, હા. બસ તો પછી હવે આગળ ઉપર જોઈશું એટલે બીજા. હવે આ આપણો આજનો જે એપિસોડ છે અન્ય મિત્રો બી સાંભળશે, એમને ખબર પડશે કે આવો અંતાક્ષરી એપિસોડ આવવાનો છે. મેન્ટલી એ લોકો પ્રિપેર થઈને આવે. બરાબર છે. તો આપણે
આ જે વસ્તુને છે મૂળ શું છે, આપણે તો શરૂથી એક વસ્તુ આપણો જે અભિગમ છે વાર્તાલાપ સાથે આપણે આપણી પાસેની કવિતા છે, આપણી જે ગઝલો છે, આપણા મુક્તકો છે એને આપણે આપણા શ્રોતા મિત્રો સુધી પહોંચાડીએ છીએ. બરોબર છે. આ વખતે કંઈક આપણે નવું લાયા, એક એન્ટરટેનમેન્ટ. હા હા. તો એમાં મજા આવી બધાને. હવે એક ફરી પાછો એક કંઈક નવું. અચ્છા, કોથળામાંથી બિલાડું કાઢવાની વાત છે જાણે. એટલે આપણે પહેલી બેચના વિદ્યાર્થી ફરી પાછું એક નવું સૂઝ્યું છે. પરમ દિવસે જ્યારે આપણને વિચાર આવ્યો તો કે આપણે આ રેકોર્ડિંગ માટે બેસીશું, એ પછી જે વચ્ચેના જે 2 દિવસ ગયા એમાં થોડા તુક્કા સૂઝ્યા. બરાબર. એમાં હવે આજે એવો તુક્કો સૂઝ્યો કે તમે બેન હિન્દીમાં લખો છો, જી. હિતેશભાઈ પણ લખે છે, મેં કંઈક થોડુંક પહેલા લખ્યું હતું. અચ્છા, એને અજમાઈ લઈએ એવું છે ને. અચ્છા, રાઈટ. તો મને એમ થયું કે ચલો હવે એક એક હિન્દી પણ મૂકીએ તો કેમ રે, કારણ કે આપણી પાલનપુરી હિન્દી તો બધા મારો વિષય પણ હિન્દી છે એટલે મને તો આનંદ થશે. આ તો પાલનપુરી હિન્દી તો તું ઇનકે જાન મેં ચલ કે આતા હું એવું એના કરતા એક સરસ કંઈક મૂકીએ તો. હા, તો તમે થોડીક હું એક મૂકું મારા 1-2 શેર હિન્દીના. બરાબર છે. એની થોડીક પૂર્વ ભૂમિકા છે કે ઘણા વર્ષો પહેલા આ એક લખાયેલી ગઝલના 2 શેર હું મૂકું છું. ત્યારે ઘણા વર્ષો પહેલા લખેલી હતી અને આશિયાના નામની એક ગઝલ મેં લખી હતી. ઓહો, ક્યા બાત હે. તો એના 2 શેર છે. બહુ હિન્દીમાં મારી પાસે ભંડોળ નથી, પણ છતાં ઈચ્છા થઈ છે તો રજૂ કરું છું. ऐसे तो सुकून कब्रिस्तान में पाता है आदमी. अच्छा, कब्रिस्तान में ऐसे तो सुकून कब्रिस्तान में पाता है आदमी, तिनके तिनके पाने में सुकून खोता है आदमी. अच्छा, तिनके पाने में सुकून खोता है. वाह. फरी लो कि ऐसे तो सुकून कब्रिस्तान में पाता है आदमी, मगर जीते जी तिनके तिनके पाने में सुकून खोता है आदमी. क्या बात है. शाम ढले शाम ढले थक के जब अच्छा आशिया याद आता है. ઓહ, ઘર આશિયા ની બસ. शाम ढले थक के जब आशिया याद आता है, उड़ पड़ता है पर फैलाए घर की ओर आदमी. આહા, क्या बात है. સાંજનો ટાઈમ એટલે ગમે ત્યાંથી કરે. બંનેને લાગુ પડે છે, પક્ષીઓને પણ લાગુ પડે માણસને છે પણ. અને માણસ પણ ક્યાં વાત. એના સવારથી નીકળેલો હોય રોજી રોટી, આપણે તો અહીંયા નાનું કામ છે, પણ મુંબઈ જેવામાં તો બિચારો સવારે 7 વાગે નીકળ્યો હોય, સાંજે 8 વાગે ઘેર પહોંચતો હોય. બીજો શેર છે કે અપના મુકામ આખિર અપના હોતા હૈ. અચ્છા, अपना मुकाम आखिर अपना होता है. ખુદની ચાહના. आशियाना इसे कहते हैं जहाँ चैन होता है. हाँ, क्या बात है. चैन. आशियाना इसे कहते हैं जहाँ चैन होता है. चैन होता है. दुनिया की उलझने अगर जो आ गई घर में, अच्छा, दुनिया की उलझने अगर जो आ गई घर में, वो घर में हरदम उधम मचा हुआ होता है. वो घर में हरदम उधम मचा होता है. ऐसे तो सुकून कब्रिस्तान में पाता है आदमी, बात है. तिनके पाने में सुकून खोता है आदमी. क्या बात है. सुकून की बात की है. मेरे जो हिंदी के शेर है, आप देखो कि कौन से लेवल पे है. ये तन्हा रात हो सके तो मेरे ख्वाबों का रफ्फू कर ले. मेरे ख्वाबों का रफ्फू कर ले. क्या बात है. તમે તો આ ભાઈ દરજીભાઈ નો શેર हाँ, इसीलिए तो ये तन्हा रात हो सके तो मेरे ख्वाबों का रफ्फू कर ले. इस फटे हाल नींद से, नींद फटे हाल थी इसलिए, इस फटे हाल नींद से अब मेरे दर्द की सिलाई कर ले. સિલાઈ કરો. વાહ. इस फटे हाल नींद से अब मेरे दर्द की सिलाई कर ले. एक आगे है शेर, अलग है. इस बस्ती का क्या है, इस बस्ती का क्या है, कहीं भी भीड़ देख के खड़ी हो जाए. है ना. सही बात. इस बस्ती का क्या है, कहीं भी भीड़ देख के खड़ी हो जाए. बात हमारे पे है, बात हमारे पर है
कि हम कहीं तमाशा करने ठहर न जाए। હા વાહ વાહ बात हमारे पर है कि हम कहीं तमाशा करने ठहर न न जाए। जाए। इस बस्ती का क्या है कहीं भी भीड़ देख के खड़ी हो जाए। વાહ બહુ સરસ બહુ સરસ. તમે હિન્દીમાં વધારે ખેડાણ કરેલું છે? હા હા હે ને? હિન્દી મારો રસનો વિષય, હિન્દી મારો સબ્જેક્ટ. અચ્છા સ્કૂલમાં અને ભણ્યા છે. હા અને હિન્દી પર મને વધારે અજમાઈશ કરવાનો આનંદ થાય છે કે બહુ જલ્દી એક 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 ઓર હા, હા. એ સાથ દો ને. હા ઈશ્વરને પણ એમ કે ચેલેન્જ કે તું મિલે યા ન મિલે, તું મિલે યા ન મિલે ये तो तेरी मर्जी है खुदा, હમ. है ना, तू मिले या न मिले ये तो तेरी मर्जी है खुदा, पर दिल से मैं दुआ भी न करूं ये कैसी मजबूरी खुदा, વાહ વાહ पर वाह, वाह। दिल से मैं दुआ भी न करूं ये कैसी मजबूरी खुदा, वाह। तू मिले या न मिले ये तो तेरी मर्जी है खुदा। વાહ વાહ વાહ. हितेश भाई તમે થવા દો હવે। तो सबसे पहला मेरा शेर जो मेरे दिल के बहुत करीब है, क्या हाँ, बात क्या बात है। यकीनन गौर फरमाएगा कि खेत खजाने बाग बाड़ी, खेत खजाने बाग बाड़ी बड़ी मुस्तदी से बांटने लगे, आहा, खेत खजाने बाग बाड़ी बड़ी मुस्तदी से बांटने लगे, जब बात आई माँ बाप की तो बेटे नाखून काटने लगे, વાહ સળગ તો વાહ પ્રશ્ન, વાહ હે? વાહ. जब समाज बात में। आई माँ बाप की तो बेटे क्या- नाखून क्या काटने बात लगे। क्या बात है. रिश्तों से पूरी बनाई हुई है मेरी गजल, उसमें दूसरा ये शेर है कि जवान लड़की फिसली तो रास्ते पे भीड़ हो गई, હા क्या जवान लड़की फिसली तो रास्ते पे भीड़ हो गई, एक बुढ़ी औरत रास्ता चुकी तो लोग डांटने लगे, हाँ, हाँ, क्या एक बात बुढ़ी औरत रास्ता चुकी तो लोग डांटने लगे। आगे एक और शेर, बात धंधे रोजगार की थी तो प्यार से गले मिले लोग, बात धंधे रोजगार थी तो प्यार से गले मिले लोग, बस मजहब के नाम पर इंसान इंसान को काटने लगे। હાય, હાય. સુપર. समाज के आज का जो रवैया है बस વાह वाह, સુપર. क्या पूरा बात शेर है। एक बार, बात धंधे रोजगार की थी तो प्यार से मिले लोग, बस मजहब के नाम पर इंसान इंसान को काटने लगे। वाह, वाह। क्या बात फिर आगे है इंसान देख परिंदे के रिश्ते को, परिंदे के रिश्ते को देखो, खाते भी साथ उड़ते भी साथ, परिंदे के रिश्ते को देखो, खाते भी साथ उड़ते भी साथ, यहाँ तो शादी क्या हुई भाई भाई से रिश्ते काटने लगे, क्या बात है, क्या यहाँ तो शादी क्या हुई भाई भाई से रिश्ते काटने लगे। और आखिरी शेर इस गजल का कि मोहब्बत के बदले बांधे जिन सुल्तानों ने पत्थर के पहाड़, उनको करनी चाहिए थी मोहब्बतें मगर उनका नाम रखने के लिए उन्होंने इमारतें बांधी, शहर बांधे, तो उस पर है मोहब्बत के बदले बांधे थे जिन सुल्तानों ने पत्थरों के पहाड़, ऊंची इमारतों की तरह, ऊंची इमारतों की तरह कुछ उनके नाम भी आज मिटने लगे, क्या ऊंची बात है। इमारतों की तरह बहुत कुछ अच्छा। उनके नाम भी आज मिटने लगे, खेत खजाने बाग बाड़ी बड़ी मुस्तदी से बांटने लगे, जब बात आई माँ बाप की तो बेटे नाखून नाखून काटने लगे। क्या बात है, બહુ સરસ, बहुत બહુ સરસ. दर्दनाक। હિતેશભાઈ કેવું પડે કે બહુ મસ્ત મજા આવી ગઈ. આપણે એક એવી કલ્પના કરીએ કે આ જે આપણો એપિસોડ છે जी એને ખૂબ લોકો સાંભળે. हाँ આપણે શ્રોતા મિત્રોને અને આપણા અન્ય કવિ મિત્રોને આપણી આ એક વાચા જ છે ને, हाँ हाँ એ એમના સુધી પહોંચાડીએ છીએ. સંદેશ. સંદેશ અથવા તો આપણે જે કંઈ પણ અહીંથી કરીએ છીએ એમના સુધી જે પહોંચાડીએ પહોંચાડીએ છીએ છીએ. તો કમસે કમ આપણને એમનો પ્રતિભાવ મળે, મળે. હા, એ સાચી વાત જરૂરી છે. છે કે આપણે આ જે નવો અભિગમ અપનાવ્યો કે એમને કેવો લાગ્યો, એમને કેવું ગમ્યું, શ્રોતા મિત્રોમાંથી પણ સૂચનો એના પણ પ્રતિભાવ આવતા આવે, રહે. હા. સૂચન આવે તો આપણને આનંદ આવે. તો શ્રોતા મિત્રો, અમે તમારી આગળ આ જે કંઈ પણ પીરસી રહ્યા છીએ એ તમારા આનંદ માટે પીરસીએ છીએ, સાચી વાત છે. તમારા મનોરંજન માટે પીરસીએ છીએ. અને અમે જે કંઈ અભિવ્યક્તિ અહીંથી વ્યક્ત કરીએ છીએ અમારી કવિતા દ્વારા, સાચી અમે જે કંઈ બી અહીંથી, હા, તો એ અમારા એની અંદર અમારા વિચારો પણ અમે પ્રગટ કરીએ છીએ. નવી કેડી કોતરી છે. હા, તો તમને કેવું લાગ્યું કેમ નહીં અમને ખબર કેવી રીતે પડે કે અમે જે કંઈ બી અહીંથી પ્રસ્તુત કરીએ છીએ એ બધાને ગમે જ છે. हाँ ન પણ ગમતું હોય તો તમારા પ્રતિભાવો અમારા સુધી આવે એ જરૂરી છે. પ્રતિભાવ ઉત્તમ બનાવવા. હા, પ્રોત્સાહન માટે બી કે આ એપિસોડ ને સારો ઉત્તમ બનાવવા હા, માટે ઉત્તમ. અમે આનાથી પણ વિશેષ કંઈક સારું સારું કરીએ કરીએ છીએ. તો પ્રયત્ન એ- આપણો એ જ રહેશે. હા, એવું જ રહેશે. તો હું થોડુંક ચેન્જ લાવું છું. હવે આપણે અગાઉની જેમ એક ગઝલ
ચોક્કસ રજૂ કરું છું. માતૃભાષા હા હા ઓરિજિનલ ઉપર હા, આવીએ. original પર. બરોબર. એક સરસ નવી ગઝલ છે એ હું પ્રસ્તુત કરું છું. મારા પછી તમારી ગઝલ આવશે, તમારા પછી હિતેશભાઈની ગઝલ આવશે. કે કરશો નહીં છેદન કદી ભોજન કરો તે થાળીનો. અચ્છા. કરશું. કરશો નહીં છેદન કદી ભોજન કરો તે થાળીનો. આપણે કે જે થાળીમાં ખાવ છો એમાં છેદ કરવો નહીં. કરવું નહીં. સાચી વાત. કે કરશો નહીં છેદન કદી ભોજન કરો તે થાળીનો. ઢગ માટીનો ક્યારે ધસે ઢાંચો ગબડશે પાળીનો. આહા હા. ઢાંચો. ઢાંચો શરીર શરીરની ઉપમા છે શરીરની કે ઢગ માટીનો, આપણું શરીર તો માટી, માટીનું અંતે ને. માટીમાં ઢગ મળવાનું. માટીનો ક્યારે ધસે ઢાંચો ગબડશે પાળીનો. બીજો શેર છે, ક્યાં જાણીતી ભગવાને પણ વનવાસની માનવ રમત. ક્યાં બાત હે. ક્યાં જાણીતી ભગવાને પણ વનવાસની માનવ રમત. એ મંથરાએ વધ કર્યો. આહા મંત્રા આવી. એ મંથરાએ વધ કર્યો બેઠી હતી તે ડાળીનો. હા. સાચી વાત. સાચી વાત છે. અને હવે ત્રીજો શેર છે એ હવે ફરી પાછા આપણા તરફ હા હા કે લીધો અમરનો વારસો. આહા અમર પાલનપુરી. હા ક્યાં બાત હે. લીધો દાદાને યાદ કરીએ. અમરનો વારસો શાહી નહીં ટપકે શબદ. શાહી નહીં ટપકે લીધો શબદ. અમરનો વારસો શાહી નહીં ટપકે શબદ. તમને ગમે મારી ગઝલ, તમને ગમે મારી ગઝલ. મારી ગઝલ, હકદાર છું હું તાળીનો. વાત છે ક્યાં બાત. તાળી તાળી. ગઝલથી તાળી પડાવી. સાથે નહીં લોકો મળે રસ્તો જરા માપી જવા. સાથે નહીં લોકો મળે રસ્તો જરા માપી જવા. શોધું જરા એવો મળે કોઈ ખુદા પામી જવા. પામી જવા. ને કોણ આપે આશરો એવો અહીંથી ત્યાં મને. ને કોણ આપે આશરો એવો અહીંથી ત્યાં મને. ખાલી ભરમમાં નીકળે કોઈ હવે ચાહી જવા. ખાલી ભરમમાં નીકળે કોઈ હવે ચાહી જવા. ને આગળ છે, કોઈ મને છોડી ગયું એવા સ્મરણમાં તો નથી. કોઈ મને છોડી ગયું એવું સ્મરણમાં તો નથી. મૃત્યુ લગી રાખો મલાજો એમનો જીવી જવા. મૃત્યુ લગી રાખો મલાજો એમનો જીવી જવા. રાખી શકો તો રાખશો આ ભેદ દાટી પેટમાં. વાહ વાહ. રાખી શકો. કીધું છે જે એ ભેદ પેટમાં દાટવાનો છે કે રાખી શકો તો રાખશો આ ભેદ દાટી પેટમાં. ના સાચવી જીભે શકો તો પ્રેમથી બોલી જવા. ના સાચવી જીભે શકો તો પ્રેમથી બોલી જવા. અંતિમ શેર છે, તોડી બતાવો ધ્યાન. હા તોડી બતાવો. ધ્યાન. તોડી બતાવો ધ્યાન. બેઠી છું લગાવી ધ્યાનને. આ રીત જૂની છે અહીંયા. આ રીત જૂની છે અહીંયા. શ્રાપને ટાળી જવા. આ રીત જૂની છે અહીંયા. શ્રાપને ટાળી જવા. સાથે નહીં લોકો મળે રસ્તો જરા માપી જવા. વાહ 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 વાહ. દંપતીને સંપરી ભેટ આ. હા. એટલે દંપતીની સાચી સંપત્તિ શું છે એના ઉપર છે. બરાબર. બરોબર. એક કાવ્ય છે સરસ. ચાલને પગથિયા ચડીએ પ્રેમના. ચાલને પગથિયા ચડને પ્રેમના. મિલને આ માથાકૂટ કેમ કે અંતે તો આપણે બે જ હોઈશું. બે જોઈશું. ભેગું કેટલું કરવું. એક ખાટલો, પાણીનો એક બાટલો, એક વાટકો ને બાજરીનો રોટલો. આહા ક્યાં કેમ બાત કે હે. અંતે તો આપણે બે જ બે જ હોઈશું. હોઈશું. બચતો કેટલી કરશું, કેટલા ખાતા ભરશું, કેટલા વીમા ભરશું. ચાલ ને પ્રેમનું બેલેન્સ વધારીએ. બેલેન્સ કેમ પણ કે- પ્રેમનું. હા કેમ કે અંતે તો આપણે બે જ હોઈશું. હોઈશું. સંતાનો લાગે સાકર જેવા. સંતાનો લાગે સાકર જેવા મુકામ પર એમને પહોંચાડી. આપણા અરમાનોને પણ અબીલ છાંટીએ. આપણા અરમાનોને પણ અબીલ છાંટીએ. કેમ કે અંતે તો આપણે બે જ હોઈશું. ઉંમર તો શરીરને પ્રેમને નહીં. ઉંમર તો શરીરને પ્રેમને નહીં. દરિયાના દિલને પામી લઈએ. ચાલ મન મૂકીને આજ એકબીજાને વાલ કરી લઈએ. કેમ કે અંતે તો આપણે બે જ હશું. હવે છેલ્લી લાઈન છે હા. કે ચશ્મા તારા હું લુખી દઈશ. ચશ્મા તારા હું લુખી દઈશ. પડે તો મારી લાકડી દઈ દેજે. વાહ, વાહ, વાહ. ચશ્મા તારા હું લુખી તો દઈશ. બધા. પડે તો મારી લાકડી દઈ દેજે. મોટાપાની વાત કરી. ગડપણને ગાળવા એક આવો વાયદો કરી લઈએ. કેમ કે અંતે તો આપણે બે જ હોઈશું. અંતે તો આપણે બે જ વાહ આપણે બે જ હોઈશું. સુપર સુપર. બહુ મજા આવી, ખૂબ મજા આવી. શ્રોતા મિત્રોને પણ મજા આવી હશે. એમનો પ્રતિભાવ પણ આપણે જાણીશું. તો શ્રોતા મિત્રો, બીજા આપણા કવિ મિત્રો અને આપણું શબ્દશાસ્ત્રના પરિવાર
એ બધાને આ બધું ગમશે એવું સમજીને આજે અહીંયા આપણે વિરમીએ. તો મિત્રો ફરી પાછા ક્યારેક 90.4 FM રેડિયો પાલનપુરમાં ફરી મળીશું. ચોક્કસ મળીશું. ફરી આવો આનંદ કરીશું. ચોક્કસ, ત્યાં ચોક્કસ. સુધી અસ્તુ. જય ગઝલ. જય ગઝલ.